પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિવિધ પ્રકારે પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ભાવનગર મિલિટરી સોસાયટી ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલનના ભાગરૂપે પ્રતિક ઉપવાસ યજ્ઞ અને ભાજપ વિરોધી મતદાનના શપથ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ જોડાઈ હતી। તો પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે, જેને લઈને ભાવનગર શહેરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે શહેરની મિલિટરી સોસાયટી ખાતે ક્ષત્રિય સમાજની વાડીમાં બહેનો દ્વારા ભેગા થઈને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ત્યારે ભાવનગરની આ પ્રતિક ઉપવાસ આંદોલનમાં ક્ષત્રિય સમાજની 50 જેટલી મહિલાઓ ઉપવાસ પર બેઠી છે। તેના સમર્થનમાં 250 જેટલી ક્ષત્રિય અને અન્ય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી। બહેનોએ જણાવ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાને સદબુદ્ધિ મળે તે માટે ગાયત્રી યજ્ઞ યોજ્યો અને આહુતિ આપી હતી। તો ક્ષત્રિય સમાજની આ મહિલાઓ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી છે। ત્યારે સમગ્ર વિવાદને લઈને ભારતીય જનતા પાર્ટી માટે એક ચુનૌતીનો વિષય બની ગયો છે। 7 મેના રોજ ચૂંટણી યોજાનાર છે। મતદાનને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિય સમાજે ભયનો માહોલ ઉભો કરી દીધો છે। ત્યારે આવો જાણીએ ભાવનગરમાં ઉપવાસ પર ઉતરેલા બહેનો શું કહી રહ્યા છે। મારું નામ કિન્નરીબા ચુડાસમા। હવે આ સમયે મને એક વાત યાદ આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને ત્યારે છે ને સાંજ પડે ને એટલે બે પક્ષના જે હોય એ પોતપોતાના ભવનમાં વયા જાય, બરોબર। પછી એ લોકોની જે હોય આપણે એમ કહી શકાય ને કે મંડળી રચાતી અને એ લોકો ચક્રવ્યૂહ બનાવતા। બે પક્ષના સાંજે પોતપોતાની રીતે ચક્રવ્યૂહ રચે। પછી બીજે દિવસે સવારે ઈ જે રીતનું એ લોકોનું પ્લાનિંગ હોય એ રીતે બધા પોતપોતાનું કરે, બરોબર। હવે એમાં દુર્યોધન તો બહુ હોશિયાર ને એવા હતા જ। જય માતાજી, જય રાજપૂતાના। અમે આજે અસ્મિતા આંદોલનના આજે અમે ઉપવાસ ઉપર અને યજ્ઞ કરી અને અમે તમામ બહેનોએ ઉપવાસ કર્યો છે। જય સંશક્તિ। આજે અમે બધા બહેનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે મળ્યા છીએ, કારણ કે અમારી સમાજની સામે જેમને ખરાબ શબ્દો ઉચ્ચાર્યા છે, જે પોતાની અસ્મિતા ન જાળવી, એના માટે અમે ભેગા થયા છીએ। અને અમારો સમાજ પહેલા અને પછી પક્ષ, તો અમે કોઈ પક્ષ સાથે અમારી લડાઈ નથી, પણ અમને અમારો ન્યાય મળવો જોઈએ। મોદી સાહેબ સુધી આ વાત પહોંચવી જોઈએ અને કેવું જોઈએ કે અમે જે માંગીએ છીએ, અમારી માંગણી એક નાની એવી છે। કોઈ અમે 1800 પાદર દીધા છે તો અમે કોઈ વસ્તુ લેવા માટે નથી માંગતા, ફક્ત ને ફક્ત અમારી માથે જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ પાછા લઈ લે। અને અમારો એક જ નારો છે કે ચૂંટણીમાં અમે બતાવશું કે આ ભાજપ વિરોધી જ અમે મતદાન કરશું। અને ખૂબ સરસ રીતે બધા અમારા સમાજના બહેનો એ ભેગા થયા છે અને ખૂબ ખૂબ સારી રીતે આજે અમે ઉપવાસ ઉપર ઉતર્યા છે, તો અમારી માંગ મોદી સાહેબ સુધી પહોંચે। જય સંશક્તિ। હું ભૂમિબા વિજયસિંહ ચુડાસમા ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજમાં પ્રમુખ તરીકેની સેવા આપું છું। અને ગોહિલવાડની સંસ્થા એટલી મોટી છે કે આખા ગુજરાત લેવલે સરસ મજાની મોટી સંસ્થા જેને કહી તો ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજ છે, ગોહિલવાડ રાજપૂત સમાજ છે। અને વાસુદેવસિંહજી ગોહિલના નેતૃત્વ નીચે ચાલતી તમામ સંસ્થાઓ ભાવનગરમાં કાર્યરત કામ કરે છે। અને આજે જે કાંઈ આ ઉપવાસ ઉપર આંદોલન મહિલાઓ ઉતર્યા છે એ અમારા સંકલન સમિતિના નિયમ અનુસાર અમે આજે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છીએ। આજે અમે તમે જોઈ જ રહ્યા છો કે 50 તો ઉપવાસ ઉપર છે અને બીજા બધા અમને ટેકો જાહેર કરવા માટે આજે 200 થી 300 લેડીસો આવી ગયા છે। અમારી સંકલન સમિતિ અને કોર કમિટી જે કાંઈ નક્કી કરે એ અત્યારે તો અમારું ધર્મરથ અને બહેનોનું આંદોલન। અને એક અહીંયા મને એ પ્રશ્ન કહેવાનો પણ એક થાય છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અવારનવાર સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે, શક્તિ કે નારીઓની મોટી વાતો કરે છે, તો આજે એમની બહેનો રોડ ઉપર નથી ઉતર્યા, પણ સરસ મજાના એક સામાજિક સમાજની સંસ્થાના હોલ ઉપર, અન્ય સિટીમાં સામાજિક સંસ્થામાં બધે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે। તો મોદી સાહેબ એમ કહેતા હતા કે વ્યક્તિ કરતા પાર્ટી મોટી અને પાર્ટી કરતા દેશ મોટો, તો આ એમના સૂચનો અને શબ્દો ક્યાં ગયા છે? એટલે ખાસ મારી નમ્ર વિનંતી છે કે મોદી સાહેબ તમારા જે બોલેલા શબ્દ જ અમે તમને કહી છીએ કે તમને વ્યક્તિ કરતા તમારી પાર્ટી મહાન છે કે દેશ મહાન છે, એ આજે રાજપૂતાણીને સાચો ન્યાય મળે
એના માટે આ બધા બહેનો અનશન ઉપર ઉતર્યા છે. અને માં ખોડિયાર, માં શક્તિ, માં ગાયત્રી તો ક્ષત્રિયોની સાથે જ છે. એટલે આનું અમને રિઝલ્ટ મળશે જ તે. અને આગામી 7 તારીખ સુધી અમારા રાજપૂત સમાજના અવનવા કાર્યક્રમો આની માટે રહેશે. ધર્મરથ, ઉપવાસ આંદોલન, મતદાનની જાગૃતિ ઘરે ઘરે જઈને બધાને આપવી. અને તમે જોશો કે આમાં એકલા દરબારના બહેનો નથી, અન્ય નાતને સાથે લઈને અમે આવ્યા છીએ. એટલે બધો વરણ અમારી હારે છે. અને કૃષ્ણકુમારસિંહજીનું ભાવનગર જેને કહેવાય, અને એનું નામ જ મોટું છે કે 1800 પાદર જેને રાજવી પરિવારે અર્પણ કર્યા હતા અને મારી પ્રજાનું કલ્યાણ થજો, તો ભાવનગરના પ્રજા બધાને સાથે લઈને જ કરે છે. એટલે અમારો સમગ્ર ગાયત્રી પરિવાર, ક્ષત્રિય યુવક સંઘ, ગુજરાત રાજપૂત યુવા સંઘ, કરણી સેના, તમામ મહિલાઓ બધા બહેનો ને લઈ અને અન્ય સમાજની સાથે રહીને અમે આ કાર્ય કરવા માંગીએ છીએ.